हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। यदपांग परिस्पंदे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतराम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। वचनामृत गढ़ड़ा प्रथम प्रकरण 52। श्रीजी महाराजे आ वचनामृत में बात करी। महाराज कहे 4 शास्त्रे करीने भगवान ने जाने तो ये पूरो ज्ञानी कहवाय। पहलू वाक्य सांभळीए त्यां आपणने सीधुं एम ज थाय के આપણે કંઈ જ્ઞાન કરવાની જરૂર છે નહીં, કારણ કે આપણને શાસ્ત્રમાં ખબર પડે નહીં. આપણે તો ભગવાનના ભગત થઈ ગયા એટલે બધું આવી ગયું. જ્ઞાન હોય કે ન હોય, માળા ફેરવીએ, મહારાજના દર્શન કરીએ, સવારમાં પૂજાપાઠ કરીને શિક્ષાપત્રી વાંચી લઈએ એટલે ઘણું થઈ ગયું. પણ સાચો ભગવાનનો ભક્ત હોય અમને જે વાત મહારાજે કરી હોય, જે વાત ભગવાને કરી હોય એ કેમ મારા જીવનમાં ઉતરે એ સમજવા માટે હું શું કરું તો મને એ યથાર્થ સમજાય, આવા પ્રયત્ન યથાર્થ ભગવાનનો ભક્ત હોય એ ચાલુ રાખે. કારણ કે શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે શાસ્ત્રમાં જે લખ્યું હોય એ પડે એવું હોય એટલું જ લખ્યું હોય. ઘણા લોકો પોતાની બુદ્ધિ દોડાવતા હોય ને, શાસ્ત્રોમાં તો લખ્યું હોય પણ બધું થોડું આપણાથી પડાય, એ તો ભગવાન કૃપા કરે તો પડાય. પણ મહારાજે મધ્યના 51માં વચનામૃતમાં કહ્યું કે ના, શાસ્ત્રમાં જે વાત લખી હોય એ પડાય હોય તો જ લખાણી હોય. માટે અહીંયા શ્રીજી મહારાજે વાત કરી કે 4 શાસ્ત્રને જાણે તો એ પૂરો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય. મહારાજ કહે 3 ને જાણે તો પોણો જ્ઞાની કહેવાય, 2 શાસ્ત્રને જાણે તો અડધો જ્ઞાની કહેવાય, 1 જ શાસ્ત્રને જાણે તો એ પા જ્ઞાની કહેવાય, એકેયને ન જાણે, પોતાની મનની કલ્પના એ કરીને વર્તે તો એને મૂર્ખ કહેવાય. કારણ કે સૃષ્ટિની અંદર જે શાસ્ત્રો રચાયા છે એ શાસ્ત્રો ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરવા માટે થઈને રચાયા છે. અને જે કોઈ શાસ્ત્રો અત્યાર સુધીમાં થયા છે એ સર્વે શાસ્ત્ર ઋષિ મુનિઓએ જીવ ઉપર દયા કરીને કેમ જીવને ભગવાનનો સંબંધ વધુ થાય આવી દ્રષ્ટિથી લખ્યા છે. અને સ્વયં શ્રીજી મહારાજે પણ અહીંયા પ્રતિપાદિત કરેલા જે 4 શાસ્ત્ર, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર, આ 4 શાસ્ત્રોનો શ્રીજી મહારાજે છે રહસ્ય કહેતા. આપણે રોજે જે નિયમ ચેષ્ટા બોલીએ છીએ એમાં શ્રીજી મહારાજ કહે છે સાંખ્ય યોગ વેદાંત પંચરાત્રનો રે રહસ્ય કહે કરી ખાંત. રહસ્ય કહે કરી ખાંત. શ્રીજી મહારાજ જ્યારે સંતો ભક્તોની સન્મુખ સભા ભરીને બિરાજમાન હોય ત્યારે ખાંતે કરીને એટલે ઉત્સાહથી
સામેવાળાને સરળતાથી સમજાઈ જાય એ રીતે ચારેય શાસ્ત્રોનો રહસ્ય સભામાં કહેતા. આ ચારેય શાસ્ત્રોની વાત વચનામૃત ગ્રંથમાં અલગ અલગ 4 જગ્યાએ આવે છે. પ્રથમના 52માં વચનામૃતમાં મહારાજે આ 4 શાસ્ત્રોએ કરીને ભગવાનને જાણવાની વાત કરી છે. મધ્યના 24માં વચનામૃતમાં શ્રીજી મહારાજે સાંખ્યવાળો અને યોગ નિષ્ઠાવાળો એમને કેવી સમજણ હોય ત્યાં 2 શાસ્ત્રોની વાત આવે છે. પંચાળાના બીજા વચનામૃતમાં પણ સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્રની વાત આવે છે. અને વડતાલના બીજા વચનામૃતમાં આ ચારેય શાસ્ત્રો કેવી રીતે સમજવા એમની વાત આવે છે. ત્યારે વાલા ભક્તજનો, આપણે કાંઈ એ શાસ્ત્રો સંપૂર્ણ ભણવા નથી, પણ એ શાસ્ત્રોનો સાર શું છે એ જાણી લઈએ તો ઘણું થઈ ગયું કહેવાય. આપણે કોઈ કંઈ વાત કરતા હોય અને ઘણાને એવી વાત કરવામાં દીર્ઘસૂત્રતા હોય, અથથી ઇતિ ઝીણી 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 વાતથી ચાલુ કરે, વાતનું સાર ખાલી 2 વાક્યમાં જ હોય, પણ એની વાત એ 10 મિનિટ સુધી ચાલે. પછી ઘણા ઉતાવળિયા સ્વભાવવાળા હોય તો શું કહે, ભાઈ એ બીજું બધું રહેવા દો, તમારે કેવું શું છે એ કહી દો, સીધું સીધું કહી દો, એટલે બીજું બધું કંઈ સાંભળવું નહીં મારે. અથવા ઘણી વખત આપણે ઉતાવળ હોય ને સામેવાળા એવા દીર્ઘસૂત્રી હોય અને એનો સ્વભાવ જ એવો હોય કે એક વાત નાનકડી હોય ને કરે બહુ વિસ્તાર લાંબો, પછી માણસ કંટાળે. એટલે આજે આપણે આ ચારેય શાસ્ત્રની વાત સાંભળતા સાંભળતા તમારે કંટાળવાનું નથી અને મારે બોલતા બોલતા કંટાળવાનું નથી. એટલા માટે કે હું બહુ સાર રૂપ વાત કરીશ અને તમારે બહુ સંક્ષિપ્ત સાર ખાલી સમજવાનો છે. શા માટે? આપણા પરમપિતા શ્રીજી મહારાજ એવું કહી ગયા છે કે આ 4 શાસ્ત્ર કરીને ભગવાનને જાણવા. મહારાજની આજ્ઞા છે એટલે ભગવાનને આપણે જાણવા તો પડે, અને ન જાણે ત્યાં સુધી થોડી અધૂરાઈ કહેવાય. આપણને ક્યારે એવું મનાતું નથી કે હું અધૂરો છું, સમજણમાં જ્ઞાનમાં અધૂરો છું એવું મનાતું નથી. એટલે આવી થોડી શાસ્ત્રોક્ત વાતો આવે એટલે આપણે એને થોડી બાયપાસ કરી દઈએ, સાઈડ કરી દઈએ. પણ ખરેખર શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું, મધ્યના 24માં પંચાળાના બીજામાં મહારાજે કહ્યું કે અમારા જેવા કોઈ મોટા થકી યુક્તિ શીખે તો આ શાસ્ત્રોનો કહેવાનો જે યથાર્થ રહસ્ય એ હાથમાં આવે. ત્યારે શ્રીજી મહારાજે જ કહેલી આ વાતોને આજે આપણી સરળ ભાષામાં થોડી સમજશું. સૃષ્ટિની અંદર કોઈ પણ વસ્તુ હોય એમાં થોડા ગુણ હોય અને થોડા અવગુણ પણ હોય. આપણે કહીએ કે આ ભાઈ બહુ પાતળા એમ કહીએ એટલે એમ થાય કે એનું શરીર બહુ ફોરું, થાંભલે ચડવું હોય ફટનારાના ચડી જાય, જેમ વાંકો વળવું હોય એમ વળે, રબર જેવું વાંકો વળી જાય, એ એનો ગુણ. પણ પાછો દોષ શું? સાવ શુક્લકડી હોય અને જોઈએ એવી શરીરની ઇમ્યુનિટી ન હોય તો કોરોના તરત લાગુ પડી જાય. બહુ પતલા હોય તો એને હેલ્થ છે જાળવવી થોડીક કઠણ પણ પડતી હોય. બીજી બાજુ આ ભાઈ જાડા બહુ, જે કામ કરવા ધારે એ બધું બળવાળું કામ બધું કરી શકે, બળવાળું બધું કરી શકે, પણ પોતાના શરીરનો ભાર પોતાને જે લાગતો હોય એ કોણ સમજી શકે? કોઈ પણ વસ્તુ હોય તો એમાં ગુણ અને દોષ હોય ને હોય જ. લાડુ બહુ સારા, સાજો ખાય તો શક્તિ આપે, પણ માંદો ખાય તો તેની માંદગી વધારે. એમાં શાસ્ત્રોમાં પણ એવું છે. શાસ્ત્રોની અંદર
અમુક પ્લસ વસ્તુ છે, સારી વસ્તુ છે, અમુક વસ્તુ છે એ નેગેટિવ છે. નેગેટિવ એટલે ખરાબ નહીં, પણ સ્પષ્ટ રૂપે એમાં પ્રતિપાદન ન કર્યું હોય. મહારાજે અહીંયાથી એવું કહ્યું કે આપણે ચારેય શાસ્ત્ર ભેગા કરીને સમજીએ તો શું થાય? ભગવાનનું યથાર્થ જ્ઞાન થાય. મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું છે. દૂધનું સંપૂર્ણ જ્ઞાન ક્યારે થાય? આંખે કરીને જુએ તો એ સફેદ છે કે પીળું છે એટલું જ જ્ઞાન થાય. એ 25% જ્ઞાન થયું કહેવાય. પછી હાથે કરીને અડે તો ખબર પડે ઠંડુ છે કે ગરમ. આ 50% જ્ઞાન થયું કહેવાય. નાકે કરીને સૂંઘે તો ખબર પડે હજી સારું છે કે દુર્ગંધ આવવા માંડી છે, બગડી ગયું છે. એ તો 75% જ્ઞાન થયું કહેવાય. અને જીભ ઉપર મૂકે તો પછી એનો સ્વાદ કેવો છે કે કુસ્વાદ કેવો છે એ ખબર પડે, તો એ 100% જ્ઞાન થયું કહેવાય. દૂધ જેવી સામાન્ય વસ્તુઓનો પરખ કરવા માટે પણ 4 ઇન્દ્રિયોની જરૂર પડે છે. જો આંખની જરૂર પડે છે, સ્પર્શ હાથની જરૂર પડે છે, નાસિકા સુગંધ દુર્ગંધની ખબર પડે, અને જીભ. તો ભગવત તત્વ તો અમાયિક અને દિવ્ય છે, એને ઓળખવા માટે પણ અનેક શાસ્ત્રો છે. પણ શ્રીજી મહારાજે એમાંથી આ 4 શાસ્ત્રોને વધારે પ્રમાણિત કર્યા છે. એ 4 શાસ્ત્રોનો સાર વ્યવસ્થિત સમજે તો એને ભગવાનનું સ્વરૂપ યથાર્થ ઓળખવામાં આવે. પહેલું શાસ્ત્ર છે સાંખ્ય શાસ્ત્ર. સાંખ્ય શાસ્ત્ર એવું પ્રતિપાદન કરે છે 24 તત્વ છે. બ્રહ્માંડ પણ 24 તત્વથી રચાયું છે, અને આપણું શરીર છે એ પણ 24 તત્વથી રચાયું છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 ને 5 10, 5 પ્રાણ, 5 ઉપપ્રાણ અને 4 અંતઃકરણ. આ બધું ભેગું થાય ત્યારે 24 તત્વનું આ શરીર બને છે. તો શાસ્ત્રોની અંદર એવું લખ્યું કે 24 તત્વ છે. સાંખ્ય શાસ્ત્ર એવું કહે કે 24 તત્વ છે અને 25માં પરમાત્મા છે. સાંખ્ય શાસ્ત્રનું એવું કહેવું છે કે જીવ અને ઈશ્વર છે 24 તત્વ ભેગા જ છે. શાસ્ત્રોક્ત રીતે સાંખ્ય શાસ્ત્રનો આવો મત છે. પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો સાંખ્ય એ શું પ્રતિપાદન કરે છે? ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું, સાંખ્ય એ તો આંખ છે. આંખ સારી હોય, સાજી હોય તો બધી વસ્તુ જેવી હોય એવી યથાર્થ દેખાય. એમ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, સાંખ્ય એ તો આંખ છે. સાંખ્યના જ્ઞાન વગર જીવ ક્યારેય સુખીઓ થાય નહીં. સ્વામીએ કહ્યું, સંસારને છોડીને સાધુ થાય એટલે તમામ વાતે સુખીઓ થઈ જાય. પણ હવે જે દુઃખ રહે છે એ દુઃખ શેનું રહે છે? તો સ્વામી કહે વાસનાનું દુઃખ રહે છે. સ્વાદની, કામની, લોભની જેટલી જેટલી વાસના ટળે તેટલું સુખ થાય. એ વાસના ટાળવા શું કરવું? તો જગતને નાશવંત સમજવું એ સાંખ્ય શાસ્ત્રનો મૂળ સિદ્ધાંત છે. કહેતા 24 તત્વ એમને ખોટા માને. આ શરીર છે એક દિવસ નાશ પામશે. જનનું તન માટીનો ઘડો, નહીં એ અખંડ આપણો. માણસનું શરીર છે એ માટીનો ઘડો છે, એ અખંડ રહેવાનો નથી. તો એમાં આસક્તિ ન કરવી. તો જેમ શરીરમાં આસક્તિ ન કરે એ રીતે આ બ્રહ્માંડની અંદર પણ ક્યાંય આસક્તિ ન કરવી, એવું સાંખ્ય શાસ્ત્ર છે એમનો સાચો મત છે. અને બીજું, સાંખ્યની દ્રષ્ટિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ભગવાનનો ભક્ત નિર્વાસનિક ન થાય.
શાસ્ત્રના સાર રૂપે આપણે એટલું સમજવાનું કે સાંખ્યનો મૂળ કહેવાનો ભાવાર્થ છે કે બધેથી વાસના તોડી અને નિર્વાસનિક થવું. પેલા એના બધા પ્લસ પોઈન્ટ આપણે જાણીએ. સાંખ્ય શાસ્ત્ર પછી બીજું શાસ્ત્ર છે યોગ શાસ્ત્ર. યોગ શાસ્ત્રનો એવો મત છે, યોગ શાસ્ત્ર એવું કહે છે કે સાકાર પરમાત્માનું ધ્યાન કરવું. જો આ બધું આપણે કરીએ જ છીએ, પણ આગળ શાસ્ત્ર એવું ટાઇટલ લાગે એટલે આપણને અઘરું પડે. બાકી આપણે આવું નથી કરતા, માનસી પૂજા કરીએ જ છીએ, જગતને નાશવંત સમજવા પ્રયત્ન કરીએ જ છીએ. સાંખ્ય શાસ્ત્રથી નિર્વાસનિકતાની દ્રઢ ગાંઠ બંધાય છે. યોગ શાસ્ત્ર એવું કહે છે કે ધ્યેયો નારાયણો હરિ, ધ્યાન કરવા યોગ્ય કોણ છે? તો ધ્યાન કરવા યોગ્ય પરમાત્મા છે. ધ્યાન કરવા યોગ્ય ભગવાનનું સ્વરૂપ છે, એમાં કેન્દ્રિત થવું, એમાં એકાગ્રતા વધારવી, આવો યોગ શાસ્ત્રનો મત છે. ત્યાર પછી ત્રીજું શાસ્ત્ર એ વેદાંત શાસ્ત્ર છે. વેદાંત શાસ્ત્ર એવું પ્રતિપાદન કરે છે કે ભગવાન અણુ અણુમાં વ્યાપક છે, સર્વજ્ઞ છે. એ ભગવાન નિર્ગુણ છે, નિરંશ છે, અચ્યુત છે. ભગવાન વ્યાપક છે, બધી જગ્યાએ વ્યાપી શકે છે. યોગ શાસ્ત્ર એ ભગવાનને સીમિત નથી કહેતા, ઇન્ફિનિટિવ કહે છે. ભગવાન છે અનંત છે. ભગવાન સ્વયં પોતે કહે છે કે હું પણ મારા મહિમાનો પાર પામી શકતો નથી. એટલે વેદાંત શાસ્ત્ર છે ભગવાનના મહિમાનું પ્રતિપાદન કરે છે. ભગવાન કેવા છે? તો ભગવાન છે સૂર્ય ચંદ્ર વગેરેને પણ પ્રકાશના દેનારા છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોય મગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. સૂર્ય ચંદ્ર વીજળી વગેરેમાં જે પ્રકાશ છે એ સ્વયં પોતાનો પ્રકાશ નથી, એને પ્રકાશના દાતા એ પરમાત્મા છે. ભગવાન આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે છે? યથોર્ણ નાભિ સૃજતે ગૃહણતે ચ યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતી યથા સતઃ પુરુષાત કેશલોમાની તથાક્ષરાત સંભવતી વિશ્વમ. ભગવાન આ સૃષ્ટિ કેવી રીતે રચે છે? વેદાંત શાસ્ત્ર બહુ ભગવાનનો મહિમા પ્રતિપાદન કરે છે. જેવી રીતે કરોળિયો પોતાના મોઢામાંથી લાળ કાઢે છે અને પાછો ગળી જાય છે. બીજું દ્રષ્ટાંત આપ્યું, જેવી રીતે આ પૃથ્વીની અંદર એક દાણો વાવીએ તો કેવી ઔષધિઓ ઉત્પન્ન થાય છે જુદી જુદી પ્રકારની. અને જે રીતે માણસના શરીરની અંદર વાળ અને રૂવાટા એ જેમ નીકળે છે, એ રીતે ભગવાનના સ્વરૂપના સંકલ્પ માત્રથી આ સમગ્ર સૃષ્ટિ એમની રચના થાય છે. એ ભગવત તત્વ હંમેશાને માટે જીવ ઉપર અતિ ઉપકારી છે. એ પરબ્રહ્મ પરમાત્મા નિત્યમ વિભુમ સૂક્ષ્મમ, સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ, અણોરણીયાન મહતો મહિયાન, જગતમાં જે મોટામાં મોટી વસ્તુ છે એના કરતાં પણ મોટા છે. આપણા ઉપનિષદો આવો અનંત મહિમા ભગવાનનો ગાય છે. આપણે તો એમાંથી 0.01 ખાલી 2 શબ્દો બોલ્યા એટલું જ. વેદાંત શાસ્ત્ર છે ભગવાનના અતિ મહિમાનું પ્રતિપાદન કરે છે. અને ચોથું શાસ્ત્ર એવું કહે છે પંચરાત્ર શાસ્ત્ર. એ ભગવાન આ લોકની અંદર પધાર્યા હોય અથવા ભગવાનની મૂર્તિ હોય એમની ભક્તિ ભાવથી પૂજા કરવી, ભગવાનની સેવા કરવી. ભગવાનના ધામ, એ ભગવાનના ધામમાં રહેલા ઐશ્વર્ય, ભગવાનના અવતારો, એ બધામાં સત્ય બુદ્ધિ રાખવી. આ બધું પંચરાત્ર શાસ્ત્ર શીખવાડે છે.
હવે થોડું ઊંડાણથી, આ સામાન્ય આપણે કહ્યું, હવે થોડા ઊંડાણથી આ ચારેય શાસ્ત્રો છે એ વિશેષે કરીને ભગવાનને શુદ્ધ રીતે પ્રતિપાદન કરવા મહેનત કરે છે. એક શાસ્ત્ર છે એનાથી સંપૂર્ણ ભગવાન જણાતા નથી. ખાલી એકથી જાણે, ખાલી એમ ખબર પડે કે ભાઈ દૂધ જોવાથી ખબર પડી જાય કે ધોળું હોય તો દૂધ કહેવાય, તો એમ તો આંકડાનું શિરેય ધોળું હોય, એમ ન ખબર પડે. આંકડાનું શિર છે એમ દૂધ માનીને આંકડાનું શિર કોઈ પી જાય તો એના પ્રાણ જાય. ખાલી એમ કોઈ કહે કે અડવાથી ખબર પડી જાય કે દૂધ છે એ ઠંડુ હોય, આમ કહે ઠંડુ ન હોય ને ગરમ ન હોય, મીડિયમ હોય, ચાલો. તો દૂધની જેવી તો કેટલી વસ્તુઓ છે. અડો તો એ પાણી પણ એવું જ છે, એ કંઈ ઠંડુ ન હોય ને ગરમ ન હોય, સામાન્ય જ હોય. તેલે એમ જ હોય. માત્ર જો એના સ્પર્શથી ખબર પડી જતી હોય તો કાંઈ એ સંપૂર્ણ દૂધનું જ્ઞાન ન કહેવાય. સૂંઘવાથી ખબર પડી જાય તો દૂધને સૂંઘે તો દૂધ જેવી સુગંધ છે એ બીજી અન્ય વસ્તુઓમાંથી પણ આવતી હોય તો શું સૂંઘવાથી માત્ર દૂધનું જ્ઞાન થાય? ના થાય. ચારેયનું થોડું થોડું લેવાનું. એમ આ ચારેય શાસ્ત્રો એમાંથી થોડું થોડું શું શીખવાનું આપણે? તો સૌથી પહેલું સાંખ્ય શાસ્ત્ર છે એવું કહે છે કે જગત છે એના સુખનું પરિમાણ કરી રાખવું. એટલે શું? મનુષ્યનું સુખ કેટલું છે? પંચાળાનું પહેલું વચનામૃત કહે છે. પશુનું, મનુષ્યનું, રાજાનું સુખ કેટલું છે, દેવતાઓનું સુખ કેટલું છે, ગાંધર્વો, સિદ્ધો, ચારણો, આ બધાનું સુખ કેટલું છે, ક્યાં સુધીનું છે, એનો અવધિ, એમનું પરિમાણ કરી રાખે. આપણને ખબર હોય રોટલીનું સુખ આટલું, પૂરીનું સુખ ભાવતી હોય અને એના કરતાં વધારે આવે. પછી પૂરણપોળીનું સુખ એ કે એના કરતાં વધારે. આપણને ખબર જ હોય ને, જેને જે ભાવતું હોય એ પ્રમાણે એની સુખની માત્રા પોતાના મનમાં ગોઠવાયેલી હોય. તો એ જ રીતે સાંખ્ય શાસ્ત્ર એવું પ્રતિપાદન કરે છે કે બધાના સુખ પહેલાં જાણી લેવા અને સુખની પાછળ દુઃખ કેટલું રહ્યું છે એ પણ ઓળખી રાખવું. લગ્ન કરવાનું 18-20 વર્ષની ઉંમરે આનંદ બહુ હોય, સુખ બહુ હોય, પણ પાછળ દુઃખ એને ખબર હોય? ખબર હોય તો ભેંસના શિંગડામાં પગ નાખે જ નહીં, કારણ કે નાખ્યા પછી પાછો કાઢવો બહુ અઘરો છે. ઢળાઈ જાય ને છોલાઈ જાય તોય પછી એમ થાય કે આના કરતાં નો નાખ્યો તો સારું હતું. એટલે સાંખ્ય શાસ્ત્ર એવું કહે છે કે સૌથી પહેલાં આ જગતનું પરિમાણ કરી લેવું કે જગત છે એ આટલું સુખદાયક છે પણ એની પાછળ અનંત દુઃખ રહ્યું છે. તો જે સુખની પાછળ દુઃખ છે એવા શરીર અને આ બ્રહ્માંડમાં આપણે ક્યાંય ચોંટવું નહીં. તો ચોંટવું નહીં તો હું એમને રહેવું? અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ હું પોતે જ છું. સાંખ્ય શાસ્ત્ર એવું કહે છે કે જીવ ઈશ્વર છે એમને 24 તત્વથી જુદા કયા નથી. તો જ્યારે ભગવાનનું પ્રતિપાદન કરવા બેસે ત્યારે એમ સમજાય જાય કે ભગવાન હું પોતે જ છું. ના ના, ભેગું હવે યોગશાસ્ત્ર ભેળવું. યોગશાસ્ત્ર શું કહે છે? 24 તત્વનો નિષેધ કર્યો, પણ જીવ અને ઈશ્વર બે જુદા છે, માટે પામમાં જેવા 26માં પરમાત્મા છે. 24 તત્વ, 25માં જીવ ઈશ્વર અને 26માં પરમાત્મા. એટલે હવે જગતને ખોટું કર્યું, જગત નાશવંત. આપણે સત્સંગમાં સમજણ જ છે ને, જગતને ખોટું ન સમજે તો ભગવાને એનાથી યથાર્થ ભજાય જ નહીં. મંદિરે આવે ત્યારે મંદિરે મોજમાં આવી જાય, ને ઘેરે જાય ત્યારે છોકરા ખોળામાં બેસે તો એમાંય મોજમાં ચડી જાય. ના, આ બધું ખોટું છે એવું સમજાયા પછી ભગવાનના સ્વરૂપમાં કેન્દ્રિત થવું, આ યોગશાસ્ત્રનો મત છે. વૈરાગ્ય થયો તો હવે ચોંટવું ક્યાં? ચોંટવું ભગવાનની મૂર્તિમાં. એમાં એક કેન્દ્રિતતા લાવવી, અને જેટલા એમાં માણસ એક કેન્દ્રિત થાય, જેટલી એ ભગવાનની મૂર્તિ હૃદયમાં ધાર્યમાં આવે એટલું એને સુખ આવે. ત્યાં પણ ન અટકવું.
ચાલો જગતને ખોટું જાણ્યા, ભગવાન છે એ સત્ય છે, એની મૂર્તિમાં ચોંટી ગયા, તો પણ સમજણ પૂર્ણ નથી. હવે શું કરવું? તો આગળ ચોથું શાસ્ત્ર, ત્રીજું શાસ્ત્ર વેદાંત શાસ્ત્ર એવું કહે છે, તો ભગવાનને ખાલી પરિચ્છિન્ન ન સમજવા. પરિચ્છિન્ન એટલે શું? મંદિરમાં ભગવાન બેઠા હોય ત્યાં જેમ તેમ ન બોલાય, પાછળ ઓફિસમાં ત્યાં વાંધો નહીં. તો એનો અર્થ શું થયો? આપણે ભગવાનને ખાલી મંદિરમાં જ છે એટલું માનીએ છીએ. ના, વેદાંત શાસ્ત્રએ ત્રીજી પોતાની સમજણ ભેળવી કે ભગવાન ભલે મૂર્તિમાન છે, પણ છતાંય એમ માનો કે આ જ ભગવાન અણુ અણુમાં વ્યાપક છે. આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ એ અખંડ છે, એ ભગવાન નિરંશ છે, ભગવાનમાં અંશ અંશી ભાવ આવતો નથી, ભગવાન અચ્યુત છે, ભગવાન સૌના આધાર થઈને બેઠા છે, એ ભગવાન સૌના કર્મ ફળ પ્રદાતા છે, સૌના નિયંતા છે. માત્ર એને પરિચ્છિન્ન ન સમજવા. પરિચ્છિન્ન એટલે કે ખાલી સિંહાસનમાં બેઠા છે એટલા પૂરતું જ ભગવાનનું સામ્રાજ્ય છે, એમ નહીં. નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. આ નવખંડ ધરતીમાં એ ભગવાનનું રાજ્ય ચાલે છે. માત્ર નવખંડ ધરતી નહીં, તો સમગ્ર અનંત કોટી બ્રહ્માંડોમાં એ ભગવાનની જ સત્તા છે, બીજા કોઈની નથી. જગતને ખોટું જાણ્યું, પછી ભગવાનની મૂર્તિમાં જોડાયા, એ ભગવાનનો પાછો મહિમા જાણ્યો કે એ ભગવાન ખાલી આ મૂર્તિ રૂપે દર્શન દે એટલા જ નથી, આની સત્તા સમગ્ર દુનિયા ઉપર છે. મોદી સાહેબ ત્યાં બેઠા છે ખાલી એટલું જ નથી દિલ્હીની સીટ ઉપર, તો આખા ભારતમાં એ પોતે જેમ કરવા ધારે એમ કરી શકે. એમાં તો પાછો વિરોધ પક્ષ હોય. અહીંયા ભગવાનના સામે કોઈનો વિરોધ પક્ષ છે જ નહીં. કાળ કર્મ ને માયા એના નિયંતા પણ ભગવાન પોતે છે. ભગવાન એનું જેટલું ચલાવવા દેવું હોય એટલું જ ચાલવા દે. આટલું બધું જાણ્યું, પણ એ ભગવાનની સેવા આપણે કંઈ ન કરીએ. મહિમા જાણ્યો ખૂબ, પણ સેવા કંઈ ન કરીએ તો આપણા ઉપર એ ભગવત તત્વનો રાજીપો ન થાય. એટલે ચોથું શાસ્ત્ર પંચરાત્ર શાસ્ત્ર એમણે એવું કહ્યું કે એ ભગવાનને હવે તમે રાજી કરો. રાજી કરવા શું કરવું? તો ભક્તિ કરો. ભક્તિ કેવી રીતે કરો? એ ભગવાનને થાળ ધરાવો, એ ભગવાનનો અભિષેક કરો. એ ભગવાનનો અભિષેક થાળ ધરાવો, એ ભગવાનને સુંદર વસ્ત્ર વાઘા શૃંગાર અલંકાર ધરાવો. યથા દેહે તથા દેવે. જેવી રીતે આપણા શરીરની આપણે તકેદારી રાખીએ છીએ, આપણા શરીરને આપણે સાચવીએ છીએ, એવી જ રીતે ભગવાનના સ્વરૂપને સેવા પૂજા કરી અને ભક્તિભાવથી રાજી કરો. આ પંચરાત્ર શાસ્ત્રનો મત છે. ચારેય શાસ્ત્રોમાં આટલો સાર છે. હવે આ ચારેય વસ્તુ આપણે ભેગી કરીને સમજીએ તો આપણે પૂર્ણ ભગવાનના યથાર્થ જ્ઞાની ભક્ત કહેવાય હોય તો જ્ઞાની, અને ભક્તિવાન ભક્ત કહેવા હોય તો ભક્તિવાન. સાર એટલો જ છે ચારેય શાસ્ત્રનો. સાંખ્ય કરીને ભગવાનનો ભગવત સિવાય અન્ય આકારોનો નિષેધ કરી દેવો. ભગવાન સિવાયનું જગતમાં બધું ખોટું છે, બધું ખોટું છે, પણ ભગવાનની મૂર્તિ છે એ સાચી છે. એ સાચી છે તો એનું ધ્યાન કરો, એમાં કેન્દ્રિત થાવ. કેન્દ્રિત થાવ તો પાછું એટલું ન સમજો કે ભગવાન છે ખાલી મંદિર પૂરતા જ સીમિત છે. આ ભગવાનની સત્તા સમગ્ર બ્રહ્માંડોમાં ચાલે છે. એનાથી શું ફાયદો? ઘણા કે આના બાપા બહુ રૂપિયાવાળા, પણ એમાં તને શું લાભ? આપણા બાપા રૂપિયાવાળા હોય તો આપણને લાભ. એમ આપણા પતિ, આપણા માલિક, આપણા નિયંતા એવા ભગવાન એ આટલા મહિમાશીલ છે, તો હવે શું કરવું? આપણે એમની સેવા પૂજા કરો, એમને રાજી કરો. આ પંચરાત્ર શાસ્ત્ર કહે છે. ત્યારે સંપૂર્ણ રીતે
આ ચારેય શાસ્ત્રોનો સાર આટલો જ છે કહેવાનો. તો ચારેય શાસ્ત્રમાં દૂષણ શું છે? દૂષણ એટલા જ છે. સાંખ્ય શાસ્ત્રનું દૂષણ શું? તો મહારાજ એવું કહ્યું, સાંખ્ય શાસ્ત્રમાં જગતને ખોટું કીધું, પણ ભગવત તત્વનું નિરૂપણ કરવા જાય ત્યારે ભેગા ભેગા જીવ પણ ભગવાન છે એવું નિરૂપણ થઈ જાય. અહમ બ્રહ્માસ્મિ, આ સાંખ્ય શાસ્ત્રનું શ્રીજી મહારાજ કહે દૂષણ છે. તો સાંખ્ય શાસ્ત્ર એકલું કોઈ સમજતા હોય તો ભેગું યોગશાસ્ત્ર શા માટે સમજવું? યોગશાસ્ત્ર છે એ સાંખ્ય શાસ્ત્રની સમજણ છે એમાં જેટલું અધૂરું છે એ પૂરું કરે છે. એ શું કહે છે? ના ના, જીવે પોતે ભગવાન નથી, તો જીવ છે ભગવાનથી જુદો છે. કારણ કે જે કાંઈ અહિંસા બ્રહ્મચર્ય આદિક ધર્મ પાળવાના કયા છે, શ્રવણ મનન નિધિધ્યાસ વગેરેનો જે ઉપદેશ કર્યો છે એ જીવના માટે કર્યો છે. માટે જીવ છે એ ભગવત તત્વથી જુદો છે. માટે ભગવાનને મૂર્તિમાન સમજીને ધ્યાન કરો. તો યોગશાસ્ત્ર છે એમનામાં દૂષણ કેટલું? ખાલી જો યોગશાસ્ત્ર કોઈ સમજવા જાય તો પછી પરિચ્છિન્ન, ભગવાન ખાલી મંદિર પૂરતા સીમિત છે, પરિચ્છિન્નપણું સમજાઈ જાય, એ દોષ છે. તો એ દોષને ટાળવા માટે વેદાંત શાસ્ત્ર આવ્યું. વેદાંત શાસ્ત્રે શું કહ્યું? પરિચ્છિન્ન ન સમજો, ભગવાનને વ્યાપક સમજો. વ્યાપક સમજો તો ભેગા ભેગા પાછા નિરાકાર સમજાઈ જાય. તો એ નિરાકારની સમજણ ટાળવા માટે થઈને પાછું કહ્યું કે ના, એ ભગવાન તો સાકાર છે, એ સાકાર ભગવત તત્વ છે, એની ઉપાસના ભક્તિ એ આપણે ભાવથી સેવા પૂજા કરવી. તો પછી સેવા પૂજા કરવા જાય તો શું સમજાઈ જાય? ભગવાન તો આપણે મનુષ્ય જેવા છે, આપણને ભૂખ લાગે એમ ભગવાનની ભૂખ લાગે છે, આપણને ટાઢવાય એમ ભગવાનની ટાઢવાય છે. ના, મનુષ્ય ભાવ પ્રમાણે સેવા કરવાની અને છતાંય રાખવાનો દિવ્ય ભાવ. આપણે બપોરે જમવાનું હોય તો એ પેલા થાળ ધરાવવાનો, પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે યથા દેહે તથા દેવે ભગવાનની સેવા પૂજા કરવાની. તો આપણને થાય ભગવાનને ભૂખ લાગે? વેદાંત શાસ્ત્ર ના પાડે, ભગવાન છે ને ભૂખ ન લાગે, પણ પંચરાત્ર શાસ્ત્ર કહે હા ભૂખ લાગે. તો ભૂખ લાગે તો એ આપણા મનુષ્ય જેવા થયા? ના, જેમ ભલે આપણા મનુષ્ય જેવા એ ભગવાન દેખાતા હોય પણ એ મનુષ્ય જેવા છે નહીં. સમજવાના સેવા કરવાની મનુષ્ય ભાવ પ્રમાણે અને રાખવાનો દિવ્ય ભાવ. અઘરું તો છે હો. મૂર્તિમાન સમજવાના ભગવાનને, સેવા પૂજા બધી જેમ આપણે કપડાં બદલીએ એમ ભગવાનના વાઘા બદલવાના, આપણે જમીએ એમ ભગવાનને જમાડવાના, આપણે સૂઈએ ત્યારે શિયાળો હોય તો બે ધાબળા ઓઢીને સૂઈએ એમ ભગવાનને, પણ તોય પાછા સમજવાના કેવા? દિવ્ય. કે ભગવાન દેખાતા હોય ભલે મનુષ્ય જેવા, મૂર્તિમાન પણ દિવ્ય છે. આવી સમજણ જો આપણે શીખીએ તો એ ભગવાનને પૂર્ણ જાણ્યા કહેવાય. ત્યારે આ ચારેય શાસ્ત્રે કરીને શ્રીજી મહારાજે આ વચનામૃત ગ્રંથની અંદર સમજવા માટેની આજ્ઞા કરી છે. જાજુ આપણે ન સમજી શકીએ પણ ચારેય શાસ્ત્રોનો સાર તો આપણા હાથમાં આવે જ. અને ભગવત તત્વ છે એને સમજવાની એક મૌલિક રીત એ પણ છે. તમે જુઓ, સૌથી પહેલું યોગશાસ્ત્ર આવ્યું. તો યોગશાસ્ત્ર એવું કહે કે ભગવાન મૂર્તિમાન છે. હવે એક નવા એંગલથી સમજીએ. યોગશાસ્ત્ર એવું કહે કે ભગવાન મૂર્તિમાન છે. તો દેવતાઓ, ઋષિઓ, મનુષ્યો, કીડી મકોડા એ બધા પણ એમ જ કહે કે અમે મૂર્તિમાન છીએ, અમે ક્યાં નિરાકાર છીએ. તો ભગવાનની સાથે સાથે ઋષિઓ, સાધુ સંતો, જીવ પ્રાણી માત્રની ગણતરી થઈ જાય. ભગવાન મૂર્તિમાન છે તો અમે બધા મૂર્તિમાન છીએ? ના. પછી પાછું બીજું શાસ્ત્ર ભેગું ભળે, સાંખ્ય શાસ્ત્ર. એ શું કહે? ભગવાનની મૂર્તિ વિના અન્ય આકાર સર્વે ખોટા છે. એટલે આપણી બધાની બાદબાકી થઈ જાય. કારણ કે આપણે તો એક દિવસ જવાનું, રામઘાટ ઉપર જવાનું. રામઘાટ એટલે અયોધ્યાની વાત નથી કરતો ભાઈ, સ્મશાનની વાત કરું છું. ભગવાનનો આકાર ક્યારેય નાશ પામતો નથી, બીજા આકાર કાળે કરીને નાશ પામે છે. એટલે બીજા બધાની બાદબાકી થઈ જાય. ભગવાનની બાજુમાં બીજા કહે તો ભાઈ હવે અમે ન ઊભા રહી શકીએ,
ભગવાન તમે એકલા રહ્યો. તો ઘણા એવા સિદ્ધ મહાપુરુષો હોય એ શું કહે, જેમ ભગવાન એમનો આકાર ક્યારેય કાળે કરીને નાશ પામતો નથી, એ રીતે હનુમાનજી છે ચિરંજીવી છે, શતાનંદ સ્વામી ચિરંજીવી છે, વ્યાસ ભગવાન, બલિરાજા આ બધા ચિરંજીવીઓ છે. તો ચિરંજીવીઓ પણ ભગવાનની જેમ લાંબો સમય સુધી પોતાનું શરીર છે એ ટકાવી રાખે છે, લાંબો સમયની ચિરંજીવી જ છે. ચાલો બીજા આપણા મનુષ્યોની બાદબાકી થઈ જાય, પણ આ બધા જે ચિરંજીવીઓ છે એ પણ ભગવાનની તુલ્ય મળે પૂજાવા ના. તો એમની સમજણ હવે ક્યાંથી લેવી? તો એ વેદાંત શાસ્ત્રમાંથી. વેદાંત શાસ્ત્ર શું કહે? ભગવાન છે મૂર્તિમાન છે, કાળે કરીને નાશ પામતા નથી, પાછા એ ભગવાન અણુ અણુમાં વ્યાપક છે. તો આ બધા ચિરંજીવીઓ છે એ અણુ અણુની અંદર વ્યાપી ન શકે. ચિરંજીવીઓ બધા કહેવાય ખરા, હનુમાનજી મહારાજ ચિરંજીવી, શતાનંદ સ્વામી ચિરંજીવી, પણ અણુ અણુમાં એ બધી જગ્યાએ ભગવાનની જેમ વ્યાપી ન શકે. એટલે એમની પણ હવે બાદબાકી થઈ ગઈ કે હવે એ પણ ભગવાન તુલ્ય ઉપાસના કરવા યોગ્ય નહીં. તો ઘણા હજી એવા પણ સૃષ્ટિની અંદર સંતોને મહાત્માઓ થયા છે કે જેમ ભગવાન અણુ અણુની અંદર બધી જગ્યાએ વ્યાપી શકે એમ શંકરાચાર્યજી મહારાજ છે ને રાજાના દેહમાં પ્રવેશ કર્યો તો એવી વાત આવે છે. વ્યાસ ભગવાનને સુખદેવજીને હોંકારો આપવા માટે થઈને ઝાડ પહાડની અંદર પ્રવેશ કર્યો તો એવી વાત આવે છે. તો ચોથું શાસ્ત્ર એવું કહે છે, પંચરાત્ર શાસ્ત્ર. પંચરાત્ર શાસ્ત્ર એવું કહે કે ભલે ઋષિઓ તમે ભગવાનની જેમ સાકાર છો, કાળે કરીને તમારો શરીર નાશ પામતું નથી, અખંડિત છો, પણ સેવા ભક્તિ પૂજા તો માત્ર એક ઈશ્વરની જ થઈ શકે, માટે તમારી સેવા પૂજા ન થઈ શકે. અને કદાચ સેવા પૂજા તમારી થાય તો પણ તમે ભગવાનના ધામને પમાડો એવું નહીં, કારણ કે ભગવાનની ઉપાસનાથી જ ભગવાનનું ધામ પમાય છે. ઉપાસના બીજાની કરીએ અને ધામ બીજાનું મળે, નોકરી બીજાને ત્યાં કરીએ અને પગાર બીજો દે, કોકના ખેતરમાં કામ કરીએ અને બાજુવાળાને કહી તું પગાર દઈ દેજે, એમ ચાલે ના. આ ચિરંજીવીઓ ખરા, વ્યાપક પણ ખરા, પણ સ્પેશિયલ એમના કાંઈ કોઈ ધામ નથી, અંતે ઈશ્વર તત્વ નથી. એટલે અંતર્યામીપણે વ્યાપક થઈ શકતા હોય એવા પણ મહાપુરુષો સૃષ્ટિની અંદર હોય તો પણ એમનું ધ્યાન ન કરવું, એમની સેવા ઉપાસના ન કરવી. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, ગમે તેવો બ્રહ્મરૂપ થયો હોય તો પણ એમનું ક્યારેય ધ્યાન ન કરવું. ધ્યાન અને સેવા પૂજા માત્ર ભગવાનની જ થઈ શકે. માટે શુદ્ધ ભગવાનનું સ્વરૂપ આ ચારેય શાસ્ત્રોની જ્યારે સમજ ભેગી થાય ત્યારે સમજી શકાય છે. મહારાજને પ્રાર્થના કરીએ આપણે આ ચારેય શાસ્ત્રના સાર રૂપે એટલું જ સમજીએ, ભગવાન મૂર્તિમાન છે, કાળે કરીને એનો આકાર નાશ પામતો નથી, મૂર્તિમાન હોવા છતાં એ પરિચ્છિન્ન નથી. માત્ર એક દેશમાં જ ભગવાનનું રહેવાપણું એટલું નથી, એ ભગવાન સર્વત્ર વ્યાપી શકે છે. અને આવું જે સર્વત્ર વ્યાપી શકે એવું સાકાર સ્વરૂપ ભગવાનનું છે. તો એમને આપણે સેવા ભક્તિએ કરીને રાજી કરીએ તો એ ભગવાનની સંપૂર્ણ ભક્તિ કરી કહેવાય, સંપૂર્ણ એ ભગવત તત્વનું જ્ઞાન આપણને થયું કહેવાય. મહારાજ આવા ભાવથી આપણને ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું બળ આપે એટલું કહીને વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.